ટાંકીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધરાશાયી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। વડોદરા શહેર લાલબાગ વિસ્તારમાં આવેલ લાલબાગ ટાંકીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાલબાગ પાણીની ટાંકીને ધરાશાયી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। વડોદરા શહેર લાલબાગ વિસ્તારમાં આવેલ લાલબાગની ટાંકી 15 દિવસમાં ઘણા છેલ્લા સમયથી જળધરી હાલતને લીધે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટાંકીને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ટાંકીને 15 દિવસમાં તોડી પાડવામાં આવશે। સાથે આ વિસ્તારમાં આ પાણીના ટાંકીથી પાણી આપવામાં આવતું હતું, પરંતુ સ્થાનિક લોકોને પાણીની સમસ્યા ન ઉદ્ભવે તે માટે 1 મહિના અગાઉથી જ અલાયદા વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથે આ પાણીની ટાંકીને તોડી પાડી થોડાક મહિના પછી નવીન ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। 15 દિવસમાં ટાંકી તોડવાનું કામ પૂર્ણ થાય તેમ જણાય છે। અત્યારે કામ આજે જ ચાલુ થયું છે અને 15 દિવસમાં પૂર્ણ થઈ જશે। કેટલા લોકોને પાણીની સમસ્યા સર્જાશે? પાણીની સમસ્યા નહીં સર્જાય। આપણે ઓલરેડી બુસ્ટિંગ કરીને મહિનાથી પાણી આપી રહ્યા છીએ। આ ટાંકી આપણે ભરવાની બંધ કરી દીધેલી હતી અને બુસ્ટિંગથી મહિનાથી પાણી આપી જ રહ્યા છીએ, એટલે સર્જાશે નહીં કોઈ પ્રશ્ન પાણીના। આશરે કેટલા દિવસે ટાંકી તોડવાની કામગીરી થશે અને નવી ટાંકીનું કેટલા દિવસ? 15 દિવસમાં ટાંકી પૂર્ણ થઈ જશે। નવીન ટાંકી બનાવવા માટે અંદાજ વગેરે બનાવવાની કામગીરી હાથ ધરેલ છે અને અંદાજ બનાવ્યા પછી જાહેરાત આપીને કામગીરી કરવામાં આવશે। આપનો પરિચય? દર્શન મહેતા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, વોટર સપ્લાય।